રાષ્ટ્રીય સ્વતંત્રતા દરમિયાન રાષ્ટ્રગીત વંદે માતરમના માધ્યમથી સમગ્ર સ્વતંત્રતા ચળવળ એક તાતણે બંધાઈ હતી અને એક નવી ઊંચાઈ હાંસલ કરી હતી. ભારતનું રાષ્ટ્રગીત આપણા સમગ્ર દેશ માટે રાષ્ટ્રીય ગૌરવની બાબત છે. ત્યારે રાષ્ટ્રગીતના સન્માનમાં વિવિધ કાર્યક્રમની ઉજવણી કરવાની વડાપ્રધાનશ્રીએ પ્રેરણા આપી છે. જેના ભાગરૂપ આજરોજ રાષ્ટ્રગીત વંદે માતરમ 150ની રાષ્ટ્રવ્યાપી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાત સહિત નવસારી મહાનગરપાલિકા દ્વારા લુન્સીકુઈ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પણ આ ઉજવણી અંતર્ગત વંદે માતરમના મૂળ સ્વરૂપના સમૂહગાન સાથે સ્વદેશીની શપથ ગ્રહણ કાર્યક્રમ ધારાસભ્ય રાકેશ દેસાઈની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ સાથે જ પુસ્તક મેળાનું પણ લોકાર્પણ ધારાસભ્ય રાકેશ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. વંદે માતરમ આપણા રાષ્ટ્રીય ગીતના આજે 150 વર્ષ થયા. એની ઉજવણી સમગ્ર ભારત દેશની અંદર વંદે માતરમ ગીતનું સામૂહિક પઠન કરીને કરવામાં આવે. આજે નવસારી મહાનગરપાલિકા દ્વારા પણ આ સ્પોર્ટ કોમ્પ્લેક્સ લુન્સીકુઈ ખાતે આ વંદે માતરમ ગીતનું સામૂહિક પઠન કરવામાં આવ્યું. સ્વદેશીના શપથ લેવામાં આવ્યા અને નવસારી મહાનગર દ્વારા એક સુંદર પુસ્તક મેળો જેનું પણ આજે ઉદ્ઘાટન થયું. આ પુસ્તક મેળા દ્વારા વિદ્યાર્થી હોય, શિક્ષણ જગતનું વાત હોય, સમાજ જીવનની વાત હોય, રોકાણકારની વાત હોય કે આપણા ધાર્મિક ગ્રંથોની વાત હોય, આ દરેક ગ્રંથોનું મોટું આ પુસ્તક મેળો નવસારી ખાતે યોજવા માટે આ નવસારી મહાનગરપાલિકાએ આ પ્રેરણાદાયી પ્લેટફોર્મ પૂરું પાડવા બદલ નવસારી મહાનગરપાલિકાને પણ હું અભિનંદન પાઠવું છું. આ રીતના કાર્યક્રમ દ્વારા નવસારીના નાગરિકોને દરેક ક્ષેત્રે કંઈ ને કંઈક નવું શીખવાની, નવું જ્ઞાન મેળવવાની, પુસ્તકો દ્વારા પ્રેરણા મળે એ કાર્ય બદલ મહાનગરપાલિકાને ફરીથી અભિનંદન પાઠવું છું.